સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. પહેલા દિવસે આપણે ગોષ્ઠી કરી, એમાં અક્ષર બ્રહ્મની અનિવાર્યતા પર આપણે વાત કરી કે શા માટે અક્ષર બ્રહ્મની અનિવાર્યતા દરેકના જીવનમાં, દરેક સાધકોના જીવનમાં હોવી જોઈએ. આ ધરતી પર આવે એટલે દરેક વ્યક્તિને મોટા થવું હોય, દરેક વ્યક્તિને એવું હોય કે બધા મને ઓળખે, બધા મને જાણે, બધા મને માનથી જુએ. અને સાકાર બ્રહ્મનું જીવન જોઈએ તો એ નિરંતર એક મેસેજ આપે કે રખે મને કોઈ ઓળખે. આપણને ઓળખાવા માટેનો રસ છે, એમને છુપા રહેવા માટેનો રસ છે. અને એટલા માટે આપણા જીવનમાં અક્ષર બ્રહ્મની અનિવાર્યતા છે. કોઈ બી વ્યક્તિ, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધીની કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સાધક, એને મોટા થવું છે. મોટા મીન્સ એને એનો ઈગો ડેવલપ કરવો છે. અને એના માટે વ્યક્તિ ગમે તે કરવા તૈયાર, રાત દિવસ મહેનત કરે. તો હું કેમ કરીને મોટો થઈ જાઉં, એની અંદર જે વ્યક્તિ લાગેલી હોય, એ જે જીવનો મૂળ રોગ છે, એ મૂળ રોગને કાઢવો હોય તો દરેકના જીવનમાં અક્ષર બ્રહ્મની અનિવાર્યતા છે. અને જ્યારે વ્યક્તિને લોકો પૂછતા બંધ થાય, લોકો વ્યક્તિને ઇમ્પોર્ટન્સ આપતા બંધ થાય, એટલે એને કોઈ પણ ફિલ્ડ હોય, એ પછી બિઝનેસ ફિલ્ડ હોય, સોશિયલ ફિલ્ડ હોય, સામાજિક ફિલ્ડ હોય, એમાં પછી એને મૂંઝવણ આવે, મજા નથી આવતી. સત્સંગમાં મજા નથી આવતી, જોબમાં મજા નથી આવતી. કારણ ધીમે 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 આપણું વ્યક્તિત્વ ડેમેજ થવા માંડ્યું. પોલિટિકલ લીડરો છે, જ્યારે પોતે પોસ્ટ ઉપર હોય ત્યારે એની આજુબાજુ 10 ગાડીઓ ફરતી હોય, 25-50 સિક્યુરિટી વાળા ફરતા હોય. સવારના પોરમાં ઉઠે એટલે 25 જણા ખાનગી માટે આવતા હોય. અમે એક ભાઈના ઘરે ગયા હતા,
તો હું ને ગુરુપ્રસાદ સ્વામી ગયા હતા. તો કે સ્વામી એટલો બધો તાવ છે ને અત્યારે, પણ કે મારે શું કરવું, હવનના પરમાં અહીં બેહવું જ પડે, અને મારે એક સ્કૂલનું ઉદ્ઘાટન છે, જવાય એવું નથી, છતાં બી દવા લઈને જવાનો. કારણ ત્યાં આગળ જશે એટલે આવો સાહેબ, આવો સાહેબ, આવો સાહેબ, બેસો બેસો સાહેબ, સાહેબને પાણી આપો, સાહેબને ચા આપો, સાહેબને ફૂલ ચડાવો. તો એ જ વ્યક્તિ જ્યારે હારી ગઈ ત્યારે ડિપ્રેશનમાં આવી ગઈ. કારણ પેલું જે બધું રોજ ઈગોનું પોષણ થતું હતું ને એ બધું બંધ થઈ ગયું. એટલે ગુણાતીત આપણને કહે છે કે દાસના દાસ થઈને આપણે જીવવાનું. મહારાજ મોટા છે જ, મહારાજને મોટા થવા જ દઈએ, માનવા જ દઈએ. એટલે આપણને જે મોટા બનાવે છે એ છે આપણી સ્વસારક, જેના પર આપણે પહેલા દિવસે કંઈક પ્રકાશ સ્વાધ્યાય આપણું કર્યું. દરેક વ્યક્તિને સ્વસારક હોય, મોટા થવાની, સારા દેખાવાની. ઇવન જો આપણે પ્રથમ 23 અને 24 પ્રમાણે જો ભજન ન કરીએ તો ભજન બી આપણી સ્વસારક વધારે. મધ્ય 41 પ્રમાણે જો આપણી સેવા ન થાય તો એ સેવા પણ સ્વસારક વધારે. અને ગોષ્ઠી કરનાર અમે પણ જો કાર્યની 12 પ્રમાણે ગોષ્ઠી ન કરીએ તો અમારી પણ સ્વસારપો વધે. કારણ જ્યારે ગોષ્ઠી સારી થાય ને ત્યારે હૈયાને વિશે કંઈક, યોગીજી મહારાજના શબ્દોમાં કહીએ તો કંઈક ગલગલ થાય. યોગીજી મહારાજ એવું બોલ્યા એમ કે મને મારી જન્મ જયંતિ ઉજવે ન ગમે, શાસ્ત્રીજી મહારાજની જન્મ જયંતિ ઉજવવાના હોય તો હું માથું આપી દઉં. પછી ફરી બોલ્યા મને મારી જયંતિ ઉજવે ન ગમે અને બીજાને ગલગલ થાય. એ ગલગલ થાય એ સૂક્ષ્મ શરીરનો દોષ. અને કોઈ કારણસર ઘણાના બર્થડે ડબલ હોય, સ્કૂલમાં નોંધાયું હોય જુદું, ઓરિજિનલ હોય જુદું. એટલે બોલે ખરો, ના આપણો તો શરદ પૂનમ, પણ જો તે દિવસે કોઈએ કઈ પ્રોગ્રામ ના કર્યો તો ગલગલ ના થાય. કંઈક એવું બસુરું લાગે, સમાજ બહુ સેવા કરીને હવે બીજા તૈયાર થઈ ગયા એટલે હવે લોકો આપણને ભૂલી ગયા. પણ આ રોગો છે ને એ આત્માના રોગો છે, અને એ સાકાર બ્રહ્મ સિવાય, પુરુષોત્તમ નારાયણ સિવાય આ ખબર ના પડે. રોગ તો હોય જ, રોગ તો સ્થૂળ દેહના રોગો હોય, અંતઃકરણના રોગો હોય, મન બુદ્ધિના રોગો હોય. હમણાં એક દીકરો આવ્યો, મેં એને જોયો, નામ નથી બોલતો એનું, પણ એક સમય એવો હતો કે એને દર મહિને 3 થી 4 લાખ રૂપિયાની સેલેરી હતી. હવે અત્યારે વર્ષથી જોબ જ નથી. તો ચલો હોય, કોકને જોબ ન બી હોય, કોકને જોબ હોય,
પણ એ જોબ નથી તો એને રોટલા નથી મળતા એવું નથી. એ તો 4 લાખ ની જે ડિપોઝિટ સ્ટોર કરાઈ હશે એ પડ્યા જ છે. પણ ગામમાં લોકો પૂછે તમે જોબ નથી, એ વધારે અઘરું લાગે. હપ્તા ભરવાના હોય, ભરાતા ના હોય, બેંક વાળા આવે, તમારી ઘરે બેંક વાળા આવ્યા હતા, એ બહુ લાગે. તો ભાઈ આવ્યા હતા, તમારે આપવું હોય તો આપો ને થોડું, તો હું આપી દઉં. તો કે ના ના આપવું જ, એવું કઈ એની જ નીચે રેલો મૂકવાનો એમ. આપણે શું છે આપણી નીચે રેલો મૂકીએ એમ. તમારું જો લગ્ન નહીં થતું, તમારા ધ્યાનમાં કોઈ હોય તો કહેજો ને, એવું કહેવાનું. એટલે ના ના બરાબર છે, અત્યારે તો અનમેરિડ લોકોની જ કિંમત છે, પાછું એવું કે. એટલે સુહૃદ ભાવ ક્યાં રાખો ને ક્યાં ન રાખો ને એ ધ્યાન રાખવું પડે. ભગવાનના ભગત આગળ સુહૃદ ભાવ રાખો ને, આપણે દુનિયા આગળ સુહૃદ ભાવ રાખે ને ભગવાનના ભગત ને ફફડાવી લે, એવું નહીં. તો સ્વસારપથી આપણે જાગ્રત રહેવું પડે. સ્વસારપ આપણો સંબંધ. સ્વસારપનો અર્થ પહેલા દિવસે કરેલો, છતાં બી આપણે ફરી એક લીટી બોલી નાખીએ સ્વામીજીની, કે સ્વામીજી એવું કહેતા હતા કે સ્વસારપ એટલે સેવા અને ભજન અથવા સેવા અને ભક્તિ માર્ગની ક્રિયાઓ, એમાં સારા દેખાવાપણું, એ સ્વસારપ. આપણે ભજન કરતા હોય ને તેજસ, તો સબકોન્શિયસ માઇન્ડ એવું જોતું હોય કે કોક નોંધે તો સારું. આપણે સેવા કરતા હોય સુધીર, એક જણો વર્ષો પહેલાની વાત છે, 94, બહુ ડિટેલમાં નથી કહેતો પ્રસંગ. તો સ્વામીજીએ એની 5 લાખ રૂપિયાની સેવા લખેલી. 92માં એની સેવા લખેલી, એ બધી આપતા છેલ્લે 500 રૂપિયા રહ્યા અને સમયો આવી ગયો, 500 રૂપિયા બાકી રહી ગયા. 92ની વાત કરું છું. અને સમય આવી ગયો, હવે એને એમ કે સમય તો પતી ગયો, હવે આપવાની શું જરૂર. 94માં એની 5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા, 1.5 લાખ લખેલી સ્વામીજીએ. એ પોતે ફિયાટ આપી ગયો સ્વામીજીને કે સ્વામી આ મારી ફિયાટ અત્યારે મારાથી ગોઠવાયું નથી, આ ફિયાટ મંદિરમાં વાપરજો ને વેચી દેજો. સ્વામી કે સરસ. એને સારું એવું લાગ્યું કે સ્વામીજીએ બહુ ઇમ્પોર્ટન્સ ના આપ્યું. બાકી તો સ્વામી આ ભરતસિંહ જયારે જમીન આપવા આવ્યા હતા પ્રબોધ સ્વામીને, એમ ખાનગી વાત છે આ તો, પ્રબોધ સ્વામીએ બોલે એવું નહીં કીધું જમીન જજો. અને મને તો એવું હતું કે પ્રબોધ સ્વામી જેમ રાજી થઈ જશે ને આંખમાં આંસુ આવી જશે ને, એ તમે મહારાજની બહુ સેવા કરીને, એક શબ્દ નહીં. એ જે એકે શબ્દ ન બોલ્યા છતાં બી હસતા હસતા ઘરની બહાર, રૂમની બહાર નીકળાય, એ મધ્ય 41. આને તો સ્વામીજી આત્મા પરથી કચરાને ઓછો કરવો છે, અને આપણે કચરો વધારવો છે, ઈગો વધારવો છે. એ ભજનથી ઈગો વધે તો બી વધારવું છે. સેવા હવે તો કેવું સમય, સામાન્ય પ્રવૃત્તિથી તો હવે સમાજ સમજી ગયો, પસ્તા ગયા. સામાન્ય પ્રસંગો, સામાન્ય સેવાથી તો હવે સમાજે સમજી ગયો કે ભાઈ હવે એનાથી ઈગો ના વધારાય એમ, ને તો સમાજ નોંધે. હવે સમાજનું લેવલ વધતું ગયું. હવે આપણે હું સેવાથી ઈગો વધારીએ, ભજનથી ઈગો વધારીએ, કથા વાર્તાથી ઈગો વધારીએ. આપણો ઈગો ઓછો થવો જોઈએ. ગુણાતીતના સેવન પછી, ગુણાતીતની પ્રાપ્તિ પછી. તો સ્વામીજી એટલું બધું ધ્યાન ના આપ્યું. અઠવાડિયા પછી ફરી આવ્યો, ફરી સ્વામીજીને વાત કરી.
સ્વામી કે ધન્યવાદ. છતાં બી ઇમ્પોર્ટન્સ ના મળે તો ફરી સ્વામીજીને વાત કરી. સ્વામીજી એક જ વાક્ય બોલ્યા નિલેશ કે 92 ના 500 રૂપિયા બાકી છે, આપી દો એટલે સેવા પૂરી થાય. મોટા પુરુષને બધી જ ખબર છે. એટલે આપણે મહારાજ વખતે, સ્વામીજી વખતે જેટલા જાગ્રત હતા એના કરતા અત્યારે વધારે જાગ્રત એ રહેવું છે કે આપણો ઈગો વધવો ના જોઈએ. મેં કહ્યું તો કદાચ કોઈક જગ્યાએ, અત્યારે હું એક જ સાધના કરું છું ડોક્ટર, એક જ. મારાથી ભજન વધારે થાય ઓછું થાય નો પ્રોબ્લેમ, સેવા વધારે થાય ઓછી થાય નો પ્રોબ્લેમ, કથા વાર્તા વધારે થાય ઓછી થાય નો પ્રોબ્લેમ. પણ હું રોજ સતત એક વસ્તુ ધ્યાન રાખું કે પ્રબોધ સ્વામીના સાનિધ્યમાં રહીને મારો ઈગો ના વધે ને, એનું ખૂબ ધ્યાન રાખ. મહારાજ રખાવે, ઈગો ના વધવો જોઈએ બસ. નહીં તો એ કરતા 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 આપણને ખૂબ પસીનો પડે. તો સ્વામીજી બોલ્યા હતા, ધરતીની કોઈ પણ વ્યક્તિ અક્ષર બ્રહ્મની ઉપાસના વગર સ્વસારક. પછી સ્વામીજી બીજો શબ્દ વાપરે છે, સાત્વિક બુદ્ધિ. સાત્વિક બુદ્ધિ બહુ ખરાબ વસ્તુ છે. આમાંથી કઈ વ્યક્તિ એવી હોય સુરેશભાઈ કે જેને સોનું વાલું ના હોય? યોગો હશે. આટલામાં એવી કઈ વ્યક્તિ હોય કે જેને સોનું વાલું ના હોય? દરેકને હોય. લોખંડ વાલું ના હોય, રૂપું વાલું ના હોય, ચાંદી વાલી ના હોય, પણ સોનું તો વાલું હોય. કેમ? લાખ રૂપિયા થઈ ગયા તોલાના સપા. જાગા સ્વામીએ કહ્યું કે સત્વગુણ એ સોનાની બેડી છે. સોનાની બેડી એટલે હું? આપણે જેલમાં સુધીર પૂરી દીધા હોય અને સોનાની ચેનથી બાંધી દે ને, તો આપણને બી એવું થાય કે હારું છૂટે ના તો હાર. ભલે જેલમાં છે પણ સોનાની તો છે ને. અને રોજ પ્રાર્થના કરે, મને જ્યારે જેલમાંથી મુક્ત કરે ત્યારે આવીને આવી બેડી સાથે મુક્ત કરે, એવી પ્રાર્થના. ગુણાત્યાન જાગા સ્વામીએ કહ્યું, સત્વગુણ એ સોનાની બેડી, છોડવાનું જ મન ના થાય. રજોગુણ તમોગુણ તો છૂટે. હજુ કોઈ બી મારો સ્વભાવ ગરમ છે તો મને બી એવું થાય કે મારે છોડ દેવું જોઈએ. મને સારું સારું ખાવા જોવે, સારું સારું જગ્યાએ ફરવા જોવે, સારી સારી ચાદર જોવે, સારા સારા સોફા જોવે, તો એ છોડી દેવું જોઈએ. મને બી એવું થાય કે સારું છોડી દઈએ. પણ સારા દેખાવા પણ જે સત્વગુણ છે ને, એ છોડવાનું મન ના થાય. એટલે સોનાની બેડી આપણને ગમે છે, આપણને સત્વગુણ ગમે છે, આ લોકોને નથી ગમતો. કારણ સત્વગુણનું મોટામાં મોટું જો કોઈ કુલક્ષણ હોય, બરાબર છે, તો એ ભગવાનને વિશે મનુષ્ય ભાવ લેવડાવે. જેનામાં સત્વગુણ વધારે એને મોટા પુરુષની ક્રિયા વધારે નંદાય. અને બીજું, જેનામાં સત્વગુણ વધારે હોય એને ભક્તોની એ ઉપેક્ષા વધારે કરે. ઉપેક્ષા એટલે હું? કે એને ભક્તોની ક્રિયા ગમે નહીં એટલે ઉપેક્ષા કરી નાખે.
તો આ બે વસ્તુ ભગવાન પેલા પ્રેમાનંદ મહારાજ બી બોલેલા. કોકે પૂછ્યું બાજુમાં એક જણને कि ऐसा कौन सा दोष है और ऐसी कौन सी भूल है जो भगवान माफ नहीं करते. तो उस प्रेमानंद महाराज ने कहा कि भगवान का जो भक्त है उसका जो द्रोह होता है वो भगवान कभी माफ नहीं करते. ये प्रेमानंद महाराज ने क्लिप में સાંભળેલી. તો જ્યાં અગર પરમાનન્ટ જવાનું છે, આપણે પરમાનન્ટ રહેવાનું છે, એની સાથે જ નહીં ફાવે તો પછી આપણે શું કરીશું? અને એટલા માટે મોટા પુરુષની ક્રિયા. હમણાં હું પ્રાણેશભાઈ ઓસ્ટ્રેલિયા ગયો હતો, તો મેં એક પ્રસંગ કહ્યો. એકચ્યુઅલી પ્રસંગમાં એને કોઈ લેવા દેવા નથી. તો સ્વામીજીએ લીલા કરી. તો લીલા હું પર્થથી સ્વામીજી આઈ થિંક દુબઈ આવતા હતા, અથવા તો પર્થથી સીધા કદાચ બોમ્બે આવતા હોય. હવે સ્વામીજી હોય એટલે એની સાથે 10 જણા હોય, સંતો હોય, સેવકો હોય, સ્ટાફ હોય. મુકેશ, તો 4 વાગ્યાનું ફ્લાઇટ હતું પરથથી, એટલે સોરી 8 વાગ્યાનું કે 9 વાગ્યાનું ફ્લાઇટ હતું. એટલે સ્વામીજીને 4 વાગે ઉઠાડ્યા સાંજે. મૈત્રી સ્વામી અથવા તો કોઈક સેવક ગયું હોય, થોડું એક્યુપ્રેશર કર્યું હોય, એટલે સ્વામીજીએ સહેજ પરખું ફળ્યું. સ્વામી કહે કેમ? સ્વામીજી 9 વાગ્યાનું ફ્લાઇટ છે, આપણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે એટલે 2 કલાક વહેલા જવું પડે. એટલે 7 વાગે આપણે એરપોર્ટ પહોંચીએ તો આપણી પાસે હજુ 3 કલાક છે. આસન બાસન કરી દઈએ, સ્નાન કરી લઈએ, ઉકાળો પી લઈએ, પછી નીકળીએ એરપોર્ટ જવા. તે સ્વામીજી કે બોલાવો મૈત્રીજી, કેમ કે પેલા તો સર્વાનંદ સ્વામીજી એવા નાના હોય ને, એટલે હવે એને તો કહેવો હું યાર. સ્વામી કે મૈત્રી સ્વામી બોલાવો. મૈત્રી સ્વામી બોલાય. મૈત્રી ક્યારે જવાનું છે? તો કે આજે સાંજનું ફ્લાઇટ. કોને કીધું તું બુક કરવાનું? તમારા વગર ભાઈ ચકલું નહીં ફરકતું, તો તમને પૂછ્યા વગર ટિકિટો કોણ બુક કરી દે? કોને કીધું તું બુક કરવાનું? મૈત્રી સ્વામી કે આપે જ કહ્યું તું, હવે ગોઠવી દઈએ જવાનું. સ્વામી બોલાવો અશોક. અશોકભાઈ બોલાય. મૈત્રી સ્વામીની પીચ પડી નહીં. સ્વામીજી તો એવું કીધું મારે આજે નહીં જવું. એટલે અશોકભાઈ બોલાયા. અશોકભાઈ, પવિત્રભાઈ, મૈત્રી સ્વામી 3 મેઇન લીડરો આવી ગયા. સ્વામી કે તમને કોને કીધું ટિકિટ બુક કરવાનું? પૂછીને તો કરો, પૂછ્યા વગર શું કરો છો? હવે તમે વિચારો કે 3 સિવાય ચોથી થર્ડ પાર્ટી આપણા જેવા દર્શન કરવા ગયા હોય, એ શું વિચારે? આ લોકો સ્વામીને પૂછતા જ નહીં. એ સત્વગુણ. તમને તમે દર્શન કરો, તમે અંદર ઇન્વોલ્વ ના થાવ. સ્વામીજીએ જ એક વખત મને હવાના પોરમાં બોલાયો.
પ્રાણેશભાઈ, હું ને પ્રેમ સ્વામી. એટલે અમે એનાઉન્સ થયું કે પ્રેમ સ્વામી સર્વમંગલ સ્વામી પહોંચે, એટલે અમે તો પહોંચ્યા એટલે અનામી આવ્યો એ કે કુલરની પાછળ ભરાઈ જાવ કે તમે. પેલું મોટું વોટર કુલર હતું ને, કેમ કે સ્વામીજીને મસાજ વાળી રૂમમાં લઈ જવા હતા, એટલે જોવે તો એ જાય નહીં. મસ્ત અમે પાછળ ભરાયા. સ્વામીજી મસાજ વાળી રૂમમાં જવાનું બદલે સોફા પર બેસી ગયા. મસાજ હવે સ્વામી કે મારે કઈ મસાજ બસાજ નહીં કરાવું. એટલે પછી તો એમને તો સીટ છોડવાનું નક્કી જ ના કર્યું, એટલે પછી અમને કાઢ્યા બહાર. અમે સ્વામી કે હું તમને જ યાદ કરતો હતો. પછી બેઠા. પછી સ્વામીજીએ એવું કીધું, આપણું આજે પગ કહેવાય ને, સ્વામી કે મારું આ બહુ દુખે છે. પ્રેમ સ્વામી કે તું કઈ કર એમ. મોટા પુરુષ આપણને ભરતસિંહ એવું કે ને કે તું કઈ કર તો આપણને આનંદ થાય. ભગવદી સંતો કદાચ કે તો આનંદ થાય, પણ કોઈ ભક્તો એવું કે ભરતસિંહ તું આ કર નહીં યાર, સહેજ અંદર સુસુડ્યું થાય. લારા મો લીડર છો ને સાણિયાનું, તું આ શાંતિથી વાત કર ને ભાઈ. એ સત્વગુણ. સત્વગુણ ડેમેજ ના થવો જોઈએ. એટલે પછી સ્વામી કે મારો છે ને પ્રેમ સ્વામી આ L4 ને L5 મણકો પેલા એક કાન નાખ્યો કે લીલાવતી વાળા ડોક્ટરે પૂછ્યા વગર. આપણે તો મેડિકલમાં કશું જાણીએ ને, એટલે આપણે તો કશું વિચારવાનું આવતું જ નથી. સ્વામી કે એટલીસ્ટ આ લોકોએ મને પૂછવું તો જોઈએ, આટલું મેજર ઓપરેશન મારું L4 ને L5 કાઢવો ને મણકો, તો એટલીસ્ટ તેમને મને પૂછવું જોઈએ. પણ મેં પૂછ્યું નહીં. મને તો કઈ બહુ મહારાજની કૃપાથી, એમની કૃપાથી કઈ સંશય ના થયો, પણ એવું થયું એમ કઈક સહેજ એવું કઈક થયું એમ. સ્વામી કે પણ લીલાવતીના ડોક્ટરો જીનિયસ, હા કે એ મારા સત્વગુણને તોડતા હતા. અને પછી કે એ લોકોએ કીધું કે હોઈ જાઓ, એટલે હું હોઈ ગયો. મને આ લીટી મનીષભાઈ બહુ ગમે. સ્વામી કે હું હોઈ ગયો, એમને મને કીધું હોઈ જાઓ, હોઈ ગયો. સ્વામી કે મેં બિન શરતી શરણાગતિ સ્વીકારી લીધી. આ વાક્ય મને બહુ ગમે. સમ્યક ગુણાતીતના માર્ગે ચાલવું હોય ને તો બિન શરતી શરણાગતિ જોઈએ. વરિયા હા, આપણી કન્ડિશનલ શરણાગતિ છે, અનકન્ડિશનલ શરણાગતિ જોઈએ. હું તારા શરણે આવ્યો, તું મારા દેહને સારો કરે તો બી વાંધો નહીં, બગાડે તો બી વાંધો નહીં. મારું તંત્ર સારું કરે તો બી વાંધો નહીં, બગાડે તો બી વાંધો નહીં. આપણને તો એવું કે મારું શરીર, મારો બિઝનેસ સારો જ રહેવો જોઈએ. બગાડે ભગવાન છે. તો એ જે બિનશરતી શરણાગતિ છે એ બહુ મોટો વિષય છે, બહુ મોટો સબ્જેક્ટ છે. તો એના પહેલા હું કયો પ્રસંગ હતો? પર્થ. સ્વામી કે મારે જવું જ નહીં. હવે એ સ્વામીજી 10 જણની ટિકિટો ચેન્જ કરવાની આવે ને, ખાલી $200 ગણો ને સ્વામી, તો બી $2000 થાય ચેન્જ કરવાના. અને જેટલી ટિકિટ મોટી, ફર્સ્ટ ક્લાસની હોય, બિઝનેસ ક્લાસની હોય,
એટલો ચાર્જ વધારે લાગે. મિનિમમ $3,000-4,000 થતા હશે કદાચ, આટલું બધું આખું માળખું બદલવાનું. તો હું આગલે દિવસને બદલે પાછલે દિવસ કરું. સ્વામી કાલે જતા રહીશું, આજે નહીં. હા, મેં ઓસ્ટ્રેલિયામાં કીધું ને સ્વામી, કે સ્વામીજી તો ગયા જ નહીં, અને બીજે દિવસે ગયા. એવું એને તો $1 આપવાનો નતો, પણ એને આંચકો વાગ્યો એટલા માટે, કારણ કે અમેરિકા ને કેનેડા વાળા સ્વામીજી અહીં આવે ને ઇન્ડિયા, તો 32-35 કલાકે પહોંચે, કેમ કે સસ્તા રૂટ લે. ભલે ને 32 કલાક તો 32 કલાક ને 36 કલાક તો 36 કલાક, પણ સસ્તા રૂટ એટલા માટે લે કે $700-800 પતી જાય. હવે જે વ્યક્તિ ઓછા ટિકિટમાં રહી અને એ ડેસ્ટિનેશન પર પહોંચે, એને એકી હાથે $4,000 જતા રહે, એટલે આંચકો તો લાગે. પણ એ જે આંચકો લાગ્યો એ આપણો સત્વગુણ છે. પણ મોટા પુરુષની હરેક ક્રિયા મંગલકારી અને હિતકારી માનો ને તો સત્વગુણ નીકળી જાય. સત્વગુણને કાઢવા માટેનો ઉપાય છે મોટા પુરુષને હિતકારી અને મંગલકારી માનવાનો, કરતા હરતા માનવાનો. ભગવાનને આપણે કરતા હરતા માનીએ, આપણો સત્વગુણ નીકળી જાય. હા, એટલે મૂળ વાત પર આવીએ. સત્વગુણ ભગવાનમાં મનુષ્ય ભાવ લેવડાવે. સાત્વિક બુદ્ધિ એ કોઈનો ગુણ ના આવવા દે. કેમ ગુણ ના આવવા દે? કારણ કે એવું માને કે હું સરસ છું, હું સમજુ છું. કેમ કે બે ત્રણ ક્રિયાઓ તો આપણી પાસે મહારાજ એવી સરસ કરાય આપે ને સત્સંગમાં, કે એની અંદર જ આપણે રાચ્યા કરીએ, અને ધીમે 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 ડેવલપ થતું જાય સત્વગુણ. અને એ સત્વગુણ જ્યારે મહારાજ ડેમેજ કરે, ત્યારે આપણને પછી સત્સંગ, અને સ્વામીજી એવું કીધું, સ્વામી કે સત્વગુણને કાઢવા માટેનો સહેલામાં સહેલો ઉપાય, કોઈ આત્મીય બને કે ના બને, હે મહારાજ મને બનાવજો, આ સૂત્ર પ્રમાણે જીવીએ તો સત્વગુણ 0 થઈ જાય. કેમ કે આપણે આત્મીય થવા પ્રયત્ન કરીએ ને એ રોય દૂર ને દૂર જાય, અને છતાં બી આપણે આત્મીય થઈએ તો ઈગો છે ને એમ ઓગળે, લિક્વિડ થઈને ઓગળે દમા. હા, આપણું કહેલું ઘરમાં કોઈ કરતું જ ના હોય ને છતાં બી આપણે હવારના પોરમાં પગે લાગવા ગઈએ, મને પગે નહીં લાગવાનું. હા, કઈ વાત. અમેરિકામાં મનીષભાઈ એક જણને સ્વામીજી એવું કીધું કે તારે રોજ 5 જણને પગે લાગવાનું, એક દંડવત ઠાકોરજીને કરવાનો, એક દંડવત તારી મિસિસને કરવાનો, એક દંડવત તારા છોકરાને કરવાનો, ને 2 દંડવત તારી છોકરીઓને કરવાનો. 5 જણા એના ઘરના મેમ્બર, 4 મેમ્બર ને એક ઠાકોરજી. સ્વામીજી આજ્ઞા કરી પારસીપની મંદિરે, અને બીજે જ દિવસે ઘરે ગયા, અને ઘરે જઈને પહેલા ઠાકોર પૂજા કરી, ઠાકોરજીને દંડવત કર્યા, અને મિસિસને દંડવત કર્યા ને એટલે અહીંયા આગળ આપણે પૂજા જેવો એરિયામાં પૂજા કરતા હોય ને, કિચન ત્યાં હોય તો કિચનમાં કામ કરતા હોય, તે ઠાકોરજીને દંડવત કરીને મિસિસને દંડવત કરવા ગયા. દંડવત ના કરવા ફ્રી સાફ કરી નાખો. બોલો, આપણને એવું થાય કે હારું આ લોકોને કોઈ કિંમત જ નહીં, અમારી કિંમત છે ભાઈ. દંડવત
જેને થઈ રહ્યા છે એને કિંમત હશે, એના કરતા મહારાજને વધારે કિંમત છે. કારણ એટલા માટે હું મારી મિસિસને દંડવત કરું છું. એ જે ઈગો ડેવલપ થાય છે, એ ઈગોને ડેવલપ કરવા માટે મિસિસની અંદર મહારાજ પ્રવેશ કરીને ગરમ થાય જ. દંડવત બંધ કરો, તમે તમારું વર્તન સુધારો બસ. કારણ કે આપણે દંડવત હવારમાં કરતા હોય અને હવારથી હાંજ સુધી ગરમ થતા હોય. એકચ્યુઅલી તો આ માર્ગ જ હારો અઘરો છે. પણ હવે યુદ્ધ કરનારા જાય, એમ જીનિયસ માણસો હોય. સ્વામીજી એવું કીધું ભરતસિંહ, રજોગુણ કાઢવા માટે રોગ મૂકવો પડે. સ્વામીજી કહે છે આપણો રજોગુણ હોય, સારું સારું ખાવા જોઈએ, સારું સારું ફરવા જોઈએ. આપણે જો અત્યારે એવું કહીએ કે આપણે પંચતીર્થી કરીએ સૌરાષ્ટ્રમાં, એક ટ્રીપ કાઢીએ, તો કે પંચતીર્થીમાં શું આવે? એવેડી, વડતાલ, મહેરાવ, ગોંડલ, જુનાગઢ, ગઢડા, કારિયાની, એમ 7-8 રજોગુણી માણસ હોય ને તો એવું કે વચ્ચે દીવ લેજો, સોમનાથના દર્શન કરી આવીએ. સોમનાથના દર્શન કરવા માટે નહીં, તે તો ભગવાન શિવ તો અહીં હોય, પણ સોમનાથની બાજુ દીવ પડે. એ જે દીવ જવાનું મન થાય ને, એ આપણો રજોગુણ. અમે ગઈકાલે પછી રાત્રે એકાદશી હતી, તે પછી અમે બટાકા પૌવા બનાવ્યા. સંત વસલ સ્વામી કે ખીચડી બનાવી, ના બટાકા પૌવા બનાવો ને ભાઈ. તે અમારા સ્નેહલભાઈ કે મારે નથી લેવા. એમ જીનિયસ માણસો હોય રાત્રે ન જમે. હા, સ્વામીજી કેનેડા હતા, તે અમારે કે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હતો, તે પતિને અમે બધા રાત્રે આવ્યા. તે લગભગ બધું વાઇન્ડ અપ કરતા 12:15 12 થઈ ગયા. તે પછી પેલા ચંપકસિંહ અને કિશોરભાઈએ કીધું કે બધા છોકરાઓ સેવા કરીને આવ્યા છે, તો કે પીઝા મંગાવી લે. તો પીઝા મંગાવ્યા. પીઝા બધા ખાતા હતા. સ્વામીજી આવ્યા, પેલા ઘોડાસરમાં મોટું, તેમને પીઝા ખાતા 12:30 જોયા. બધા ઉભા તો થઈ ગયા, પણ બોક્સ તો તઈ જ રહે ને. ધીમે રહીને સ્વામી એક વાક્ય બોલ્યા, રાત્રે 12 વાગ્યા પછી તો ઢોરાઈ નહીં ખાતું. પણ અમારા સ્નેહલભાઈ એ બટાકા પૌવા નથી ખાવા. પછી મેં એવું કીધું, એકચ્યુઅલી બટાકા પૌવા એમને લાઈટ પડતા હશે. દાબેલી કે બર્ગર કે સબવે જેવું હોય. તો સંત વત્સલ સ્વામી એવું બોલ્યા એમ કે બટાકા પૌવા સબવે જ છે એમ માનીને જમો ને. સ્નેહલભાઈ કે સબવે બટાકા પૌવા એ બટાકા. એમાં ભાવ આવે જ નહીં, જે આવે એ પેલામાં જ આવે. તો રજોગુણ ને કાઢવા માટે રજોગુણને જોજો તમે. પીઝાની આખી ટ્રે આવે ને, હું એનો બોક્સ 10 પીસ હોય ને 10 જણા હોય એમ, અને બધા હાથે બેઠા હોય ને બધાને કહી દીધું એક એક પીસ લઈ લો. અને એમાં જો કોકે મોટો પીસ ઉઠાવ્યો અને જે આપણું મન બુદ્ધિ જે વિચારમાં જાય ને, એ આપણો સત્વગુણ. તો ભાઈ તારે જ પેલું લઈ લેવું હતું ને, તો અભાવ લે છે. અને એવું હોય તો અભાવ લેવાના કરતા બીજો મંગાવી લેવો. હા, તો રજોગુણને કાઢવા માટે ભગવાને રોગ મૂકવો પડે. તમો ગુણને કાઢવા માટે ભગવાને દોષ મૂકવા પડે. કેમ કે સ્વભાવ ગરમ હોય
આપણો સત્વગુણ આપણને નડે ક્યાં? ભગવાન સ્વામિનારાયણ જતા હતા. એક અનનોન વ્યક્તિએ ભગવાન સ્વામિનારાયણને કહ્યું, એટલે નિષ્કાન સ્વામીને પૂછ્યું, આ કોણ? કેમ કે એને તો ખબર જ નથી કે આ કોણ. એટલે નિષ્કાન સ્વામી બોલ્યા, ભગવાન સ્વામિનારાયણ. અને તરત જ ભગવાન સ્વામિનારાયણ તેમને દંડવત કરવા માંડ્યા. કોને? પેલી અનનોન વ્યક્તિને. નિષ્કાન સ્વામી કે મહારાજ આને દંડવત? એ સત્વગુણ. અરે મહારાજ જેને કરે એને. અને આપણને નડતું હોય કે આને હું દંડવત કરતા, આપણે દંડવત કરો. મહારાજ કરે છે એના દર્શન કરો, અને ત્યાં હો દર્શન ન થતા આપણે ચાલુ કરો. કારણ કે એ હો કોકને દંડવત કરે છે તો વિચારીને કરતા હશે ને. ત્યારે મહારાજ એક વાક્ય બોલ્યા, તમે મારી ઓળખાણ કરાવીને તો ઓળખાણમાં હું ખાલી સ્વામિનારાયણ. આ કોણ? તો કે સ્વામિનારાયણ. મારી ઓળખાણ કરાવીને પછી બીજું વાક્ય બોલ્યા, મારી ઓળખાણ થઈ ગઈ ને એટલે નિર્દોષ થઈ ગયો. આ મહારાજ બોલ્યા, પાર્થ નિર્દોષ થઈ. બીજું વાક્ય બોલ્યા, નિષ્પાપ થઈ ગયો. હવે એ મહારાજ બોલ્યા કે નિષ્પાપ થઈ ગયો, એનામાં હવે કોઈ દોષ ન રહ્યા. અને એ મહારાજ આગળ નીકળે અને એ જ જગ્યાએ બેહીને બીડી પીવે ને પેલું વાક્ય આપણને ન મનાય, એ આપણો સત્વગુણ. તમારા બાપનું શું જાય? સંપ્રદાય તમારો જ ભાઈ. તમે યોગમાં લાવ્યા હતા એને, મહારાજે યોગમાં લીધો. આખો સંપ્રદાય એ ભગવાન સ્વામિનારાયણનો છે, સ્વામીજીનો છે, પ્રબોધ સ્વામીનો છે. એ જ બધાને લાવ્યા સત્સંગમાં, એ જ જતન કરે છે અને એ જ બધાનું પૂરું કરશે, પૂરું કરે છે ને કરશે. આપણે વચ્ચે ઇન્વોલ્વ થવાની જરૂર નથી. કોઈ ભૂલ બી કરે તો આપણે નથી કરી. આપણે એક લખતા હતા ને, એકડે એક નાના હતા ત્યારે આપણને એકડો નતો આવડતો લખતા. ભરતસિંહ તો શું કરતા હતા? સાહેબ પહેલી લીટી દોડે, લીટી શીખવાડે, લીટી દોડો એટલે પેલું છોકરું લીટી દોડતું થાય, પછી એમ વાંકુડિયું શીખવાડે, અને ત્રીજું સ્ટેપ જીરો શીખવાડે. અને તે વખતે ઘણા બાળકો દીકન આ બાજુ મીંડું કરવાને બદલે આ બાજુ મીંડું કરે, કેમ કે એને તો એકડો આવડતો જ નથી. તો તે વખતે આપણે જે ભૂલ કરી, અને પીએચડી ની અંદર કોઈ ભૂલ કરે, એનર્જી ઇઝ ઇક્વલ ટુ MC ક્વોન્ટમ ફિઝિક્સ ની થિયરી બીજું સર ભણ્યા, સાયન્ટિસ્ટ થયા, તો એની એના લેવલે થઈ. પણ સંબંધમાં આવેલાની નાની ભૂલ કે મોટી ભૂલ એનો નિર્ણાયક મહારાજ છે. આપણે નિર્ણાયક નથી, અને આપણે નિર્ણાયક થઈશું તો આપણો સત્વગુણ ડેવલપ થશે. કહ્યું કે ભાઈ નિર્દોષ થઈ ગયો, નિષ્પાપ થઈ ગયો. પછી મહારાજ એવું બોલે, એને તો દંડવત જ હોય ને. ભગવાન સ્વામિનારાયણે જીવા ખાચર, આપણને હિસ્ટ્રી ખબર છે, સંપ્રદાયની અંદર છે. જીવા ખાચર ભગવાન સ્વામિનારાયણનો હાઈએસ્ટ વિરોધ કર્યો હતા. અને વિરોધ કરે
આપણા જે ખાસ કરીને છે લીડરો હોય, આ માનો કે ભરતસિંહ હોય કે નરેશભાઈ હોય કે આ જે આશીષ હોય કે દરેક મંડળના લીડરો હોય, માનો કે નરેશભાઈ છે ને કોકે અક્ષરપત્રીની બિલકુલ સેવા ના કરી હોય અને એવી વ્યક્તિને નરેશભાઈ સાથે જમવા બેહાડે ને ત્યારે આપણી બેલ્સ જાય, આને હવે 1 રૂપિયાની સેવા નહીં કરી. નરેશભાઈ હાથે એમ ભગવાન સ્વામિનારાયણ જીવા ખાચર વિરોધ કરે ને ભગવાન સ્વામિનારાયણ બોલાવીને હાથે જમવા બેહાડે. તો ભગવાનને તો કશું નહીં, જીવા બાપુ નહીં, કશું નહીં, પણ જોનારનો સત્વગુણ તૂટે. અને ભગવાન જ્યારે આવું કરે ને સ્વામી, અમારે સમયો હતો આપણો 2020 તો 2020 સમયમાં 2015 આપણે ઓપનિંગ કર્યું હતું ખુલ્લામાં, ખબર હોય તો, હરિધામ. તો બધાને બહુ ગમી ગયું હતું એમ. એટલે સંતો, નાના સંતો તો કેવું છે કે પછી કે તો બરાબર, એટલે વડીલોએ નાના સંતોને બોલાવ્યા કે ઓપનિંગ માટે આપણે કે કંઈક વિચારજો 2020. એટલે સહજ સંતોએ કીધું કે ઓપનિંગનું ગ્રાઉન્ડ ખુલ્લું આપવાના હોય તો મજા આવે. ઓપનિંગ તો ખુલ્લામાં જ મજા આવે. છેલ્લે ટાઈમે વડીલ સંતોએ બોલાવીને એવું કર્યું, જગ્યા નથી એટલે સભા મંડપમાં ઓપનિંગ કરવું પડે. એકચ્યુઅલી સ્વામીજી ધરતી પર, એમાં સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રોગ્રામો ચેન્જ કરવામાં, પ્રોગ્રામો બદલવામાં અને પ્રોગ્રામોમાં કેન્સલ કરવામાં હરિપ્રસાદ સ્વામીને કોઈ કોમ્પિટ ના કરે. તો પ્રોગ્રામો ફિક્સ થઈ ગયા કે ભાઈ આ તારીખે સુરતમાં આવશે ને આ તારીખે નીકળી જશે, આના ઘરે જમશે ને આના ઘરે થાર કરશે ને આના ઘરે નાઇટ રોકાશે, પૂરું ફિક્સ, આખી ફ્રેમ ફિટ થઈ જાય અને છેલ્લે મેસેજ આવે પ્રોગ્રામ કેન્સલ. ચલો પ્રોગ્રામ કેન્સલ તો વાંધો નહીં, બધાનું થયું ને એટલે વાંધો નહીં. પણ આપણી બાજુમાં અમરીશ હોય, એના ઘરે પ્રબોધ સ્વામી આવે અને આપણે કાર્પેટ પાથરી હોય અને બધું જ કર્યું હોય અને પ્રબોધ સ્વામી આપણે ત્યાં ના આવે ને, એટલે અહીં તો કશું કહેવાય એવું નહીં. અમારે તરસાલીમાં આ તો મને મહારાજે પ્રસંગ યાદ આવ્યો. ધ્યાનપ્રિય સ્વામીના મામા હતા, એમના નામ હતું હરખા મામા. અત્યારે કદાચ ધામમાં જતા રહ્યા હશે. સ્વભાવ થોડોક તેજ. હરખા મામાનું નામ બહુ કોઈ લે નહીં આખા મંડળમાં, કે ગરમ સ્વભાવ હોય એટલે કોઈ બહુ લે નહીં. સ્વામીજી તરસાલીમાં પધરામણી કરવા આવ્યા. એટલે ડેરીથી તમે એમ નીકળો ને તો પહેલું શાંતિનગર આવે અને આ બધું પધરામણી કરીને પહેલું આવે શરદનગર કે બીજી એક સોસાયટી, ત્યાં હરખા મામાનું એમ. એટલે હર્ષદ કાકાને એવું કે હરખા મામાથી શરૂઆત કરીએ અને છેલ્લે શાંતિનગરમાં પૂરું થઈ જાય ને પછી સ્વામીજી નીકળી જાય. પહેલી પધરામણી હરખા મામા. સ્વામી કે ક્યાં જવાનું છે? હરખા મામા. સ્વામી કે તો અંગત છે, આપણે બીજે ચાલવા દો. એટલે સેકન્ડ થી ચાલુ થયું, સેકન્ડ, થર્ડ, 4, 5, 6, 7, 8, 9, 10. છેલ્લે રમેશ મિસ્ત્રી ત્યાં, હું વાત કરું છું 87, 86. હા, સ્વામીજી ત્યાં આવ્યા એટલે હરખા મામા કૂદતા કૂદતા આવ્યા.
સ્વામીજી મારા ઘરે તો પહેલી જ પધરામણી હતી, હું તો બધું એ કરીને બેઠો હતો અને તમે તો આવ્યા જ નહીં. સ્વામી કે આને હર્ષદ પંડ્યાએ ના પાડી ગયા કે હર્ષદ કાકા તો અંગત છે કે. અને સ્વામીજી તો ઉભા થઈને ગાડી બેન નીકળી ગયા. પછીની જે પ્રોસેસ છે ને એ સત્વ ગુણ કાઢવાની પ્રોસેસ. હા, પછી તો હરખામાં ફફડાવે તો પછી તો હું હાથ જ જોડવાના, સાંભળી જ લેવાનું. હા, ભગવાનનો ભગત જયારે આપણી પર ગરમ થાય ત્યારે એક પણ શબ્દ બોલ્યા વગર સાંભળી લઈએ તો ઘણો બધો સત્વગુણ નીકળી જાય. પણ સાંભળતી વખતે ભજન અંતરમાં ચાલુ રહેવું જોઈએ. બાકી કઈ વખતે ધુમાડો બહાર આવી જાય, સંદીપ હોઈ ગયા, આંખ મીચાઈ ગઈ. એટલે લખવાનું. પણ સંદીપને એમ કે રેકોર્ડ થાય છે. રેકોર્ડ તો મોબાઈલમાં બધા બહુ લોકો પાસે પડ્યું છે. આપણે હવે પેલું એ જ કરવું છે, આંખો પર એમ જ લગાડી દેવાનું, ચાલો ટેપ જ. પછી મનથી હુઈ જવું છૂટ, આંખ ખુલ્લી રહી. તે વખતે હું હતો, સ્વામીજી તો બેસી ગયા ગાડીમાં અને જે ફાયરિંગ મળ્યું હર્ષદ કાકાને, એવું બધા સંતો ડિસ્ટર્બ થઈ ગયા અને નક્કી કરી નાખ્યું ભાઈ વડીલોએ કીધું છે એટલે આમ જ કરવાનું. પણ બધા સંતોનું મન માને નહીં, કે એને પ્રિપેરેશન એ રીતની કરી હોય, ખુલ્લાની. પછી પ્રબોધ સ્વામી પાસે ગયા બધા. એક જ જગ્યા એવી છે કે જ્યાં આગળ સમાધાન બી મળે ને સાથે સાથે શાંતિ પણ મળે. તે ગયા, બધાએ વાત કરી, બધાનું બધું સાંભળી લીધા પછી પ્રબોધ સ્વામી ખાલી 3 જ શબ્દ બોલ્યા, સ્વીકાર, સ્વીકાર, સ્વીકાર. વડીલોમાં બિલકુલ બુદ્ધિ લગાડવાની નહીં. એ અંદર કહેતો અંદર, બહાર કહેતો બહાર. એટલે એક સંત એવું બોલ્યા કે સ્વામી અમે તો બહુ તૈયારી કરી. પ્રબોધ સ્વામી કે તૈયારી ચાલુ કરી તે દિવસથી મહારાજે તમારી સેવા નોંધવાની ચાલુ કરી દીધી હતી અને આજે પણ નોંધી રહ્યા છે. અને આજે જો તમે એને અંદર કરી દેશો ઓપનિંગ, તો કે તમારું સેવાનું ફળ તમને 100% મળશે. પછી અંદર બી સરસ થયું. પણ ગુણાત્યાન સ્વામીએ કહ્યું 2 પ્રકારના ભક્તો સત્સંગમાં આવતા હોય અક્ષરધામમાંથી. એક ભ્રમરૂપ થવા આવતા હોય, એક ભ્રમરૂપ કરવા આવતા હોય. આપણો નંબર ભ્રમરૂપ કરવામાં ન લાગે એનું ધ્યાન રાખવાનું. આપણું એવું જીવન ના હોવું જોઈએ કે બીજાએ આપણામાં મહારાજ જોવા પડે. એક જણાએ યોગી બીજા એક છોકરાને માર્યો તો કમ્પ્લેન ગઈ બાપા પાસે. બાપા કે ગુરુ તમે, બાપા એને પેલું મને માર્યું એટલે મેં માર્યું. બાપા કે ગુરુ આપણાથી મરાય નહીં, આપણે એનામ શાસ્ત્રી માર્ગ જોવાના. તો કે બાપા એને મારામ શાસ્ત્રી માર્ગ નહીં જોવાના. બાપા કે ગુરુ જેને આગળ જવું હોય ને એને બીજામાં શાસ્ત્રીમાં જ જોવા પડે. અને આ તો બાપા વખતે પ્રસંગ બન્યો. શાસ્ત્રી મહારાજે એક છોકરાને માર્યો, તે તો નિર્દોષ હતો. ધમાલ્યો તો પેલો હતો. પણ ડાયા છોકરાને જયારે પડે ને અને ગરમ થઈને પડે ને ત્યારે સમજી લેવાનું આજુબાજુ વાળાનો સત્વગુણને તોડવા માટે. પણ 8:36 થઈ ગઈ. સાકાર બ્રહ્મની ઉપાસના વગર સાત્વિક બુદ્ધિનો પ્રલય ન થાય. અને સાત્વિક બુદ્ધિના પ્રલય માટે ગુણાત્યાન સ્વામીનો સમાગમ કરવો જ પડે. અને આપણે ખૂબ નસીબદાર કે આપણા હૈયાની સાત્વિકતાને કાઢવા માટે
મહારાજે પ્રબોધ સ્વામીની ગોદ આપી તો પ્રબોધ સ્વામીની ગોદમાં રહ્યા આપણે સત્વગુણનો પ્રલય કરી અને સાંભળો છેલ્લી લીટી પ્રબોધ સ્વામીના પાર્થ સાંભળ, પ્રબોધ સ્વામીના યોગમાં રહીને સાત્વિક બુદ્ધિને ગુણાતીત બુદ્ધિ કરી દેવી છે. અને એ માટે મહારાજ આપણને બળ આપે જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજ.